કડતરી વાળા પર્વતને ગેડ પર્વત કહેવામાં આવે છે. ભૂગર્ભિત બળોના લીધે જ્વાળામુખીથી બનેલા પર્વતને જ્વાળામુખી કહે છે. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પર્વતની તળેટી પર એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતમાંથી ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. મહાસાગર આશિષ ભાગ એટલે ઉપસાગર. ત્રણ બાજુ જમીન એક બાજુ પાણી તેને અખાત કહેવામાં આવે છે. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જેને ભૂશીર એટલે જળ ભાગમાં ફેલાય ભૂમિ ભાગ ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવામાં આવે છે. બે પર્વતની વચ્ચે આવેલો નીચાણવાળા ભાગને ખીણ કહેવાય છે. બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. જળ વિસ્તારને અલગ કરતી સંયોગી ભૂમિને ત્રણ બાજુ એક બાજુ જમીન અને ત્રણ બાજુ સમુદ્ર તેને દ્વીપકલ્પ કહેવાય.